મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? તમારે હંમેશા ઈસુ ખ્રિસ્તમાં ખુશ રહેવું જોઈએ, ઠીક છે? ખુશ કેવી રીતે રહેવું જોઈએ? હું એકદમ પીડિત છું, હું દુઃખની અંદર છું. ઘરની અંદર દુઃખ છે, કાર્યસ્થળમાં પણ દુઃખ છે, વ્યવસાયમાં પણ દુઃખ છે, સેવા કાર્યની અંદર પણ દુઃખ છે. બધી જ જગ્યાએ સતાવણી થાય છે. આ બધું ક્યારે સમાપ્ત થશે? શું તમે આવી રીતે નિરાશ થઈ રહ્યા છો? બિલકુલ ડરશો નહીં. પરમેશ્વરે કહ્યું છે ને કે દુનિયાની અંદર તમને વેદના રહેશે, પરંતુ તમે આનંદિત રહો, તમે ખુશ રહો. દુઃખ બધું આવશે. આપણે જે માર્ગમાંથી પસાર થશું, દુઃખ આવશે, વેદના આવવું તે અનિવાર્ય છે. પરંતુ તમારે શું કરવું જોઈએ જાણો છો? તમારે એક વાત ધ્યાન રાખવી જોઈએ. પ્રભુ કહે છે કે બીજો કોરિન્થી 4 અધ્યાય તેની 17મી કલમ જુઓ. થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે. બધે દુઃખ છે, દુઃખ છે આમ કહો છો ને? તે માત્ર થોડા સમય માટે છે. તે એક ક્ષણમાં જ જતું રહેશે. આ તો એક કેવળ સામાન્ય વેદના છે. ઈસુ ખ્રિસ્તની વેદના સાથે તેની સરખામણી કરી જુઓ. શું તે કોઈ સામાન્ય વેદના હતી? ના, હું મારી વેદના જોઈશ. તેઓ મારા વિશે ખરાબ બોલતા હતા, ધિક્કારતા હતા, તેઓ મને ઠપકો આપતા હતા, તેઓ મારા વિશે ઘણી બધી બાબતો લખતા હતા. આવું બધું તે ઘણું બધું બન્યું હતું. આ બધું જોઈને હું થોડો નિરાશ થઈ જતો હતો, પરંતુ તરત હું ઈસુ ખ્રિસ્ત વિશે વિચારીશ. તે કેટલા પવિત્ર છે. તેમણે ક્યારેય કોઈનું નુકસાન ન કર્યું. તે કેવળ સારું કરતા ને પરમેશ્વર એક માણસના રૂપમાં નીચે આવ્યા હતા અને તેમને પણ નિંદા, તિરસ્કાર અને અપમાન, ખોટા આરોપો આ સહન કરવું પડ્યું. મારી નાખવામાં આવ્યા, તેમને લજ્જિત કરવામાં આવ્યું, વધસ્તંભે જડવામાં આવ્યું. તેમણે આ બધી યાતનાઓ આપણા માટે સહન કરી. તેથી મારે પણ આ યાતનાથી ડરવું જોઈએ નહીં. ઈશુએ પોતે ખૂબ જ યાતનાઓ સહન કરી છે. તેનો જ્યારે વિચાર કરશો તમને ખૂબ પ્રોત્સાહન મળશે. હું જ્યારે મારી યાતનાઓની તુલના પ્રભુ ઈશુની યાતના સાથે કરું છું, મારી યાતના ખૂબ જ સામાન્ય છે. ઈશુ કેટલી બધી યાતનામાંથી પસાર થયા. આપણે પસાર થઈએ છીએ તે કંઈ નથી. તો પછી ચિંતા શા માટે કરવી જોઈએ? આ જે વેદના છે તે થોડા સમય માટે છે. આવી રીતે પરમેશ્વરે વચન આપ્યું છે, તે કાયમ રહેશે નહીં. હું જ્યારે પાછળ જોઉં છું, પહેલા જે દુઃખ હતું તે હવે દેખાતું નથી, તે હવે રહ્યું નથી. તે દુઃખ હતું તે જતું રહ્યું. દુઃખો આવશે, દૂર થઈ જશે, દુઃખો આવશે, તે દૂર થઈ જશે. જો કે નવા દુઃખો તે આવતા રહે છે, તે આપણા પર કશું પણ અસર કરશે નહીં, તે બસ જતા રહેશે. અને તે પરમેશ્વરની કૃપા છે, તે બધાને દૂર કરશે અને તે આપણને માર્ગદર્શન આપશે. હાલમાં જે દુઃખ છે તે થોડા જ સમય માટે છે, તેથી ડરશો નહીં. આ જે વેદના છે તેના માટે પરમેશ્વરનો આભાર માનો. હે પ્રભુ, તમારા દુઃખની સરખામણીમાં મારું દુઃખ છે તે એકદમ સામાન્ય વેદના છે, સામાન્ય દુઃખ છે આમ કહો અને તમે આનંદિત રહો. શું તમે કહેશો, હે પ્રભુ, આ દુઃખ માટે તમારી સ્તુતિ થાવ. આ કેવળ સામાન્ય વેદના છે, તે થોડા સમયની વેદના છે. તમે આવી રીતે વચન આપ્યું છે. ઈશુના નામમાં આજે પણ આ જે દુઃખ છે તે દૂર થઈ જવા દો પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.